જી હું જિલ્લા પુરવઠા અધિકારી ખેડા છું, અક્ષય પારગી નામ છે મારું. જી સાહેબ, આ કેવા પ્રકારની આજે અહીંયા કાર્યવાહી થઈ છે ને શું મળ્યું છે? જી આજરોજ પોલીસે એક તપાસ કરી છે નવરંગ સોસાયટીમાં નડિયાદમાં, અને અહીંયા આવતા આપણાને એલપીજી ગેસ સિલિન્ડર્સ મળી આવ્યા છે. બોથ આપણાને કમર્શિયલ અને જે ડોમેસ્ટિક યુઝ માટેના જે એલપીજી સિલિન્ડર્સ છે એ મળી આવ્યા છે. અને આપણે પૂછ્યું છે જે વ્યક્તિ આ ચલાવતો હતો એની પાસે કોઈ પરવાનો છે નહીં, એટલે ગેરકાયદેસર રીતે ચલાવી રહ્યા હતા. તો કેવા પ્રકારની કાર્યવાહી, ગેરકાયદેસર કાર્યવાહી આ પ્રકારના જે ધંધા કરતા હોય એમાં થાય? જી સૌથી પહેલા તો અમે સીઝ જ કરશું એને, અને પછી એના ઉપર કેસ ચલાવશું. સાહેબ, નડિયાદ વિસ્તારમાં જાહેર એટલે સોસાયટીમાં આ પ્રકારનો પૂરક ધંધો ચાલતો હતો. એક બે નહીં પણ અનેક બોટલો અહીંથી મળી છે. તો શું પુરવઠા વિભાગની જવાબદારી નથી કે આ પ્રકારના ચેકિંગો આપણા દ્વારા થાય અને આવા જે ઘટનાઓ એને રોકવામાં આવે? જી આ બધું ચેકિંગ થતી હોય છે, પણ કારણ કે આપણે પોલીસ વિભાગનો જે નેટવર્ક વધારે મોટો હોય છે એટલે ઘણીવાર એ લોકો પકડતા હોય છે, એટલા માટે એવું થતું હોય છે. અદરવાઇઝ ચેકિંગ ચાલુ હોય છે આપણે. આટલો મોટો જથ્થો જ્યારે રાખવામાં આવે છે તો કોઈ મોટી હોનારત થાય? જી જે એલપીજી નો જે મોટો જથ્થો છે કઈ રીતના મોટી હોનારત ના બિલકુલ. જી આ જે અહીંયા ગેરકાયદેસર રીતે સંગ્રહ કરવામાં આવ્યો છે, બિલકુલ એ ખૂબ જ ગંભીર બાબત છે અને એમાં કાર્યવાહી ચાલુ છે. સાહેબ, આપણા ડિપાર્ટમેન્ટ દ્વારા કેમ આ પ્રકારના ચેકિંગો અવારનવાર અને વિસ્તારોમાં નથી થતા? આવડે મોટા ઘટના બની જાય પછી આપણે દેખો ચેકિંગ થતી હોય છે અને આવા કેસીસ પણ બનતા હોય છે, પણ એ લાઇમ લાઇટમાં નથી આવતા. જસ્ટ એટલું જ છે. આ જી 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 એટલે હું એ જ કહું છું કે આપણે તપાસ થતી હોય છે અને આપણા કેસીસ પણ થતા હોય છે, પણ બધા કેસીસ લાઇમલાઇટમાં નથી આવતા, અમુક આવી જાય છે. એટલા માટે આપને કદાચ એવું લાગતું હશે. આપના વિભાગ દ્વારા શું કાર્યવાહી આ જે પકડાયો છે ભાઈ ઉપર કરવામાં આવશે કે પોલીસ જ કાર્યવાહી કરશે? હા દેખો, અમે કેસ ચલાવશું. હમણાં સીઝ કરીએ છીએ અને એના ઉપર કેસ ચલાવવામાં આવશે અને પછી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. કેસ મજબૂત બને એના માટે આપના દ્વારા શું તકેદારી રાખવામાં? જી એટલા માટે જ અમે સીઝર હુકમ કરીએ છીએ અને પ્રોપરલી અમે કરવા માંગીએ છીએ. તમામ જે પણ એમણે ખંડિકાઓ છે, આપણા એલપીજી ઓર્ડર છે આપણો, એનું જે ભંગ કરેલું છે તમામ આપણે લઈ લઈશું અને એ પ્રમાણે આપણે કાર્યવાહી કરીશું. એક બોટલ લેવી વ્યક્તિને ફાફા પડી જતા હોય છે, એક સાથે 70 બોટલો અહીંથી મળી છે. તો નથી લાગતું કે કોઈ અધિકારીની મિલીભગત અથવા તો કોઈની મિલીભગત વગર અશક્ય ના બને? જો દેખો, આ બધી વાત તો તપાસનો વિષય છે, પણ તેમ છતાં અમે જોઈશું કે આ એક્ઝેક્ટલી ક્યાંથી લાવ્યા છે, આ બોટલો ક્યાંથી લાવ્યા છે એ પણ તપાસનો વિષય છે. અને બિલકુલ અમે બોટલ આપીએ છીએ એમના વિરુદ્ધ કાર્યવાહી થશે. બિલકુલ અમે તપાસ કરશું અને જોઈશું કે ક્યાંથી મળ્યું છે. એ સૌથી પહેલા અમારે એ જાણવું છે કે ક્યાંથી મળ્યું છે એમને, અને એની તપાસ કરવામાં આવશે. પોલીસ પણ આમાં અલગથી તપાસ કરશે? જી એ આપ પોલીસને પૂછશો તો વધુ યોગ્ય રહેશે. શું નામ તમારું? પંકજ. ક્યાંથી આવ્યો છો? હું પીપલા ચોકડીથી આવ્યો. આ જગ્યાનું એડ્રેસ કોણ આપ્યું? એ તો મારા ભાઈને ખબર એને. આની પહેલા કેટલી વાર ગેસ પુરાયેલો? તો એક બીજા વખત આવડે જાઓ. પહેલા એક વખત ભાઈ જોડે આવેલો. કેટલો ટાઈમ થયો? કદાચ 1 મહિનો થયો. કેટલો ગેસ કઈ રીતે આખી બોટલ ભરી આપે છે કે અડધી ભરી આલે છે? અડધીને આખી લઈ જવું. આખી બદલીને જ આપે છે. કેટલા પૈસા લે છે એ તો મને ખબર નહીં. હું પેમેન્ટ હું નહીં હાલતો. પેમેન્ટ હું નહીં હાલતો, ભાઈ હાલે છે ઓનલાઈન. એડ્રેસ કોણે આપ્યું? એડ્રેસ કોણે આપ્યું છે? કહું છું, આ શેઠ છે, ભાઈ છે ને અમારું. શું નામ છે એમનું? પ્રકાશભાઈ. પ્રકાશભાઈ કુશવા. કેની દુકાન છે? અંડાની લારી. ક્યાં આગળ? પીપલક ચોકડી. પીપલક ચોકડી.